માંગરોળના શીલ ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવા બાબતે જે વિવાદ થયો હતો તેનું નિરાકરણ થઈ ગયું હોય છતાં આ બાબતે કોઈએ અફવામાં ન આવવું, માંગરોળ તાલુકાના શીલ ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। શીલ ગામની શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે આગેવાનો દ્વારા સહારો રસ્તો કાઢવામાં આવેલો અને વિવાદ કરનારા અમુક લોકોની વાતોમાં ન આવવું અને ગામમાં ભાઈચારાની ભાવના રહે તે માટે માંગરોળ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। માંગરોળ તાલુકાના શીલ ગામે ગ્રામ પંચાયત કચેરીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પંચાયત કચેરીમાં મૂકવા માંગરોળ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને પંચાયત કચેરીમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ સમયે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને સરપંચ તેમજ મામલતદાર, ટીડીઓ, પોલીસ સહિતના અધિકારીઓની હાજરીમાં ગ્રામ પંચાયતની કચેરીના ગ્રાઉન્ડમાં પૂરા સન્માન સાથે પ્રતિમા મૂકવામાં આવેલી છે, પરંતુ અમુક ખોટી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી શાંતિ ડહોળવાનો પ્રયાસ ન કરે તે માટે માંગરોળ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને માંગરોળ તાલુકા દલિત સમાજના આગેવાનો અને જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્યો અને સરપંચો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માંગરોળ તાલુકાના શીલ ગામે જે ટેચ્યુ બાબતે જે ગેરસમજ ઊભી થઈ છે, એ ટેચ્યુ જે શીલ ગામના પતિ પસાદ સમાજના, આડી સમાજના ભાઈઓ, શીલ ગામના વાલ્મીકી સમાજના ભાઈઓ અને શીલ ગામના વણકર સમાજના ભાઈઓ જે એની જે માંગણી હતી કે શીલ ગ્રામ પંચાયતમાં ટેચ્યુનું અનાવરણ થવું જોઈએ, એ તંત્રએ ત્યાં આગળ અનાવરણ કરેલ, અન્ય જગ્યાએ મૂક્યું હતું, ત્યાં આગળ એનઓસી વાળી જગ્યા નહોતી, ઠરાવ કરેલી જમીન જગ્યા નહોતી, એટલે એ ટેચ્યુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ટેચ્યુ શીલ ગ્રામ પંચાયતમાં રાખવામાં આવ્યું અને એ પછી જે મુદ્દાઓ હાલ્યા છે અમારા જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજમાં જિલ્લા કક્ષાએ જે ગેરસમજો ઊભી થાય છે, એ ગેરસમજો દૂર કરવા માટે કે ખરેખર માંગરોળ તાલુકાનું દલિત સમાજ, 54 ગામના આગેવાનો, સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, અનુસૂચિત જાતિના અને વાલ્મીકી સમાજના પ્રમુખ અને પસાદ સમાજના પ્રમુખ અને માંગરોળ તાલુકાના દલિત સમાજના પ્રમુખ બધા સાથે મળીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે શીલ ગામે જે ટેચ્યુ રાખવામાં આવ્યું છે એ ટેચ્યુ ખરેખર તો ઠરાવ કરેલી જગ્યાએ રાખ્યું છે અને આમાં કોઈ વાદ વિવાદ અમારે માંગરોળ તાલુકાના દલિત સમાજ ભાઈઓને છે નહીં અને શીલ ગામની જે પ્રજા છે શાંતિ અને સુલે જળવાય, વર્ગ વિગ્રહ ન થાય, આ એક કહેવા માટે તંત્ર સુલે શાંતિ જળવાય એટલી મદદ કરે છે, બરાબર। આ સિવાય અમારે કંઈ કહેવાનું નથી।